તો આપણી વચ્ચે નાના નાના 3 ભૂલકાઓ આવી ગયા છે મેચ દરમિયાન. આપણે એમનો નાનો એવો ઇન્ટરવ્યુ લઈશું. તો શું કહો છો, મજામાં? હા. તમારું નામ શું છે? કૃતાંત બિંદ્રાણી. તમારું? દેસાઈ વિશ્વ. ચૌહાણ જીમિત. તો 3 મહાનુભાવ આપણી વચ્ચે આવી ગયા છે. આગળના વિડીયોમાં તમે જોયા હશો કે આ બધાએ બહુ અદ્ભુતનું પ્રદર્શન આપ્યું. તો તમને કેવું લાગી રહ્યું છે અહીંયા હરિપ્રબોધનમાં બાળ ક્રિકેટ ટુર્નામેન્ટમાં? મજા આવે છે. મને તો બહુ સુંદર લાગે એટલે સ્વામિનારાયણની મને યાદ આવે. ખૂબ અદ્ભુત દ્રશ્ય છે, આમ જોવા લાયક છે, મજા આવે. પછી રમવાનો બી આનંદ માણીએ છીએ. શું લાગશે તમને લોકો તમારી ટીમ જીતશે કે નહીં? જીતી જશે. જીતી જશે. તો હવે સ્વામિનારાયણ ભગવાન ઉપર છોડીએ. ઓહો, અદ્ભુત અદ્ભુત, સુપર આન્સર. તો હવે આપણે અહીંયા ઇન્ટરવ્યૂ સમાપ્ત કરીએ છીએ. તો ચાલો આપણે મળીએ પછી. ઓકે, આવજો. બાય બાય. સરસ રમજો. બાય બાય. તો અત્યારે લોંગ 6ની એક ગેમ ચાલી રહી છે જેમાં લોંગ એક બોલ નાખવામાં આવશે. જે પણ 6 મારશે લોંગ એને અવોર્ડ મળશે. ચલો, એક બોલ નાખ્યો છે પહેલો, એમને કશું જ મળ્યું નથી અને આ બધા રાહ જોઈ રહ્યા છે કે એમનો ક્યારે વારો આવે. લોંગ 6ની ચેલેન્જ છે અહીંયા. ભાવિકભાઈ, શું લાગે છે, લોકો લોંગ 6 મારી શકશે? યસ, ડેફિનેટલી મારી શકશે. મને પહેલાં એવા જે મળ્યા ઇન્ટરવ્યુઅર, મતલબ કે જે ઇંગ્લિશમાં વાત કરી રહ્યા છે, આમ પ્રાઉડ ફીલ થઈ રહ્યું, આમ કંઈક અલગ ફીલ આવી. ક્યાં હતા તમે અત્યાર સુધી? અહીંયા તો ઘોડાસરમાં છે. અચ્છા, એવું મળ્યા નહીં તમે? યસ યસ. ઓ સુપર. લે, તો બસ ફૂલ ગરમી પડી રહી છે. ટાઈમ થયો છે 1:30. અદ્ભુતની ગરમી પડી રહી છે. ઠંડક મળે મને થોડું ગ્રાઉન્ડમાં પાણી છાંટવામાં આવી રહ્યું છે અને અહીંયા લોંગ 6ની ચેલેન્જ ચાલુ છે. તમે જોઈ શકો છો, શું જોઈ શકો છો? આ લોકો પાણી ફેંકે છે અને આ લોકો અહીંયા ક્રિકેટ રમે છે. આ છક્કો માર્યો છે અને આ જીતી ચૂક્યા છે. આ મેચ નહીં ચાલતી, ચેલેન્જ ચાલુ છે. જે પણ લાંબી 6 મારશે એને ગિફ્ટ મળશે. અને આ ગિફ્ટ મળવાનું તો લાગી રહ્યું છે. કોને? મને હવે ખબર નહીં કોને તો મળશે. બસ આપણે રાહ જોઈએ. ઓકે, દેવભાઈ આયા છે. એ ના વાગી, અડી જ નહીં. નવા પ્લેયર આપણી જોડે આવી ગયા છે. હવે ટોસ થઈ રહ્યો છે. સંદીપભાઈ છે એ ટોસ ઉછાળવાના છે. આર્ય સંદીપભાઈ, आ जाओ, देखते हैं कौन सी टीम का चांस आता है इस बार. સહી બાત હે. તો ચલિए देखते हैं. તો બે ટીમના કેપ્ટન, તમારી કઈ ટીમ છે તમારી? તમે કેપ્ટન કોણ છે બેમાંથી? તમારું નામ શું છે? नीच सरगरा. ભાઈ બાકી બધા નિંજા. નિમિત નિંજા. તમારી ટીમનું નામ? सर्च स्ट्राइकर. સહજ સ્ટ્રાઇકર અને નિમિત નિંજા. તો હવે આપણે ટોસ ઉછાળીશું. સંદીપભાઈ આપણી વચ્ચે છે જે આપણને ટોસ ઉછાળશે. સિક્કો આપવામાં આવે ભાઈ, સિક્કો. टॉस तो आपो. સોનાનો સિક્કો નહીં, 1 રૂપિયાનો સિક્કો ચાલશે. લાવો લાવો. આ સિક્કા કાઢ્યા ભાઈ પાકીટમાંથી. बस क्या ला कुणाल भाई ने के यार सिक्का क्या कोई काढ़ो ने पण वारे. ભાઈ 5 રૂપિયાનો સોનાનો સિક્કો આપવામાં આવ્યો છે. આપણી વચ્ચે યશેશભાઈ પટેલ અને આપણે ફાઇનલમાં આવી ગયા છે. આપણી જોડે બે ટીમ છે, નિમિત નિંજા અને સહ સ્ટ્રાઇકર. નિમિત નિંજાના કેપ્ટન છે ધાર્મિકભાઈ અને સહ સ્ટ્રાઇકરના કેપ્ટન છે नीच भाई. બંને જે મેન્ટર છે કારુણ્યભાઈ સુથાર અને જીતેન્દ્રભાઈ બુધવાણી. બંને ખૂબ જ સારો એફર્ટ આપ્યો છે એમની ટીમને ફાઇનલ સુધી પહોંચવા માટે. હવે જોઈએ કઈ ટીમ ફાઇનલને જીતે છે. એના માટે સંદીપભાઈ પવારને પ્રાર્થના કે ટોસ કરે અને કોણ બોલશે ભાઈ તમારામાંથી? ઓકે, નિમિત તેજ કીધું છે એન્ડ ઇટ ઇઝ હેડ્સ. તો તમારી ટીમનું નામ શું છે? सर्च स्ट्राइकर. તમારી ટીમ ફાઇનલમાં આવી ગઈ છે, તમને કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગે છે પણ ભગવાનના બલથી જીતીએ એવું વધારે સારું છે. તો તમારી સ્ટ્રેટેજી શું રહેશે? તમે કઈ રીતનું પ્લે કરશો? તમારી બેટિંગ છે પહેલાં, તો શું વિચાર છે તમારો? બસ ભગવાનને ધૂન કરશું, ભગવાનને
પ્રાર્થના કરશું કે અમે જીતીએ, અને આ વખતે અમે લોકો બધી મેચ બે જીત્યા છે, તો અમે ચેસ કરીને જ જીત્યા છે, પણ આ વખતે અમે વિચાર્યું કે એને ડિફેન્ડ કરીને જીતીએ. આ વખતે અમારો એ પ્રયાસ છે કે ડિફેન્ડ કરશું. ઓકે તો ચાલો. તો આ છે બીજી ટીમ જે બોલિંગ છે, જેમની ફિલ્ડિંગ છે, એ અત્યારે લોકો ભજનનો સહારો લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તો તમે જોયું અત્યારે બે ટીમ જય, તો બંને ટીમ ભજનના સહારા સાથે જુસ્સા સાથે આગળ વધી રહી છે. તો ચાલો આપણે નિહાળીએ કે ફાઇનલમાં કઈ ટીમ વિજેતા બને છે. તો બને રહીએ. તો આપણી વચ્ચે યશેશભાઈ પટેલ સરસ લાભ લેવા પધારી ગયા છે ટુર્નામેન્ટનો. યશેશભાઈ, કેવું લાગી રહ્યું છે? બસ હવે કોમેન્ટ્રીમાં બોલાયા છે હિરેનભાઈ, સંદીપભાઈ, તીર્થભાઈએ, તો કોમેન્ટ્રી કરીશું. ભાવિકભાઈ છે, સાથે ચિંતેશભાઈ છે, અને ચકાભાઈ તો આપણે ઓલરેડી હોય જ, અને દાવતના સ્પેશિયાલિસ્ટ એવા કે આપણા વિકાસભાઈ સાવ આવી રહ્યા. દાવત 0 આપણી બ્રાન્ડ છે. D for દાવત, D for દાવત, G for દાસ, and G for ગુણાતીત. ખૂબ અદ્ભુત, ખૂબ અદ્ભુતનું બધા પ્લાનિંગ કરી રહ્યા છે ફાઇનલમાં જીતવા માટે થઈને. આ બાજુ બેટિંગ, આ બાજુ ફિલ્ડિંગ, આ બાજુ બધા કોમેન્ટ્રીમેન પણ રેડી થઈ ગયા છે ફૂલ જુસ્સા સાથે. તો ચાલો આપણે નિહાળીએ આગળ. આપણી વચ્ચે યશેશભાઈ પટેલ જે કોમેન્ટ્રી કરવા માટે આવી ગયા છે. યશેશભાઈ, કેમ છો તીર્થભાઈ? હવે આપણે આપણી કોમેન્ટ્રી શરૂ કરીશું. ઓકે. બે ટીમ્સ છે નિંજા થોડી નિંજા હથોડી કોણ બોલ્યો? લાવ હથોડી લાવ વચ્ચે. તો ફાઇનલી અત્યારે ફાઇનલ મેચ ચાલુ થઈ ગઈ છે. બધા જ ખેલાડીઓ પોતાનું 100% આપીને રમી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ બાજુ બધા પ્લેયર પણ એકદમ ગોઠવાઈને ઊભા છે, અને આ બાજુ પણ બધા ઊભા છે. જોઈ શકો છો. તો આ ફાઇનલ મેચ આપણે ફૂલ રેકોર્ડ કરીશું, જેથી તમને બધાને પ્રોપર જોવા મળે. આ બાજુ પાછળ ઠાકોરજીની મૂર્તિ સેટ થઈ ગઈ છે. તો ફાઇનલી અંદર એક ટીમ જીતી ગઈ છે. એ ટીમના કેપ્ટનને આપણે મળીશું અને એમને ક્વેશ્ચન આન્સર કરી. તો આપણે જોઈશું ફાઇનલ ટીમમાં કોણ જીતી છે. આઈ જાવ, દોડો, આઈ જાવ, જીતી ગયા. ખૂબ સરસ રમ્યા છે. તો ફાઇનલી આ ટીમ જીતી ગઈ છે. કેવું લાગી રહ્યું છે? બહુ જ મજા લાગી રહ્યું છે. અમે પૂરી મહેનત કરી, પૂરો જોશ આપ્યો, બધાએ પૂરો કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. બધા એક બધાને બોલિંગ બેટિંગ બધું મળ્યું છે. ફિલ્ડિંગ બધાએ સારું કર્યું છે, બધા 100% આપ્યું છે. બહુ સારું લાગ્યું જીતીને. એઝ અ કોચ, હજુ સુધી એઝ અ કેપ્ટન જ તો આજે એઝ અ કોચ હું જીતી ગયો છું પહેલી વાર. તો ફાઇનલી આ ટીમ છે જે જીતી ગઈ છે. તમારું નામ શું ટીમનું? સહજ સ્ટ્રાઇકર્સ નામની ટીમ જીતી ગઈ છે ફાઇનલી. હવે એ લોકો બહુ ખૂબ આનંદમાં છે, ફૂલ મોજ કરી રહ્યા છે, એકદમ ખુશ થઈ ગયા બધા છોકરાઓ. સહજ સ્ટ્રાઇકર્સ જીતીને, અને સામેવાળી ટીમના આપણે મળીશું. તમને કેવું લાગી રહ્યું છે? તમે બહુ સારું. હા, સારી ટ્રાય કરી, પણ સારા રમે એ લોકો, સારું પરફોર્મન્સ કર્યું. થોડી મિસ્ટેક પણ થઈ અમારી, એટલે હા એ તો મને ખબર, અમારે બહુ મિસ્ટેક હતી. કોઈ નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે સારું રમીશું અને જીતવાનો પ્રયત્ન કરીશું. તો બધા છોકરા લાઇનસર બેસી જઈશું. હા, બધું પ્રોપર સેટ થઈ ગયું છે. જે ગિફ્ટ આપવાની છે એ બધા મેડલ્સ અને જે માળા આપવાની છે, 3 ટોપી ગિફ્ટ ને બધું સેટ થઈ ગયું છે. અને આ બાજુ ડિસ્કશન ચાલી રહ્યું છે કે કોને આપણે કઈ ગિફ્ટ આપવાની છે. તો ચાલો આપણે મળીએ આગળ.